કેમ છો મિત્રો? મજામાં જશો કેમ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હશે। ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની। આપણે મિત્રો એમ હોય છે કે સુપરસ્ટાર હશે કે એટલે આમની અફવાઓ નહીં ફેલતી હોય, તો મિત્રો સુપરસ્ટારની પણ અફવા ફેલી શકે છે। તો એ અફવા શું હતી એ આજે હું તમને જણાવવાનો છું। તો એ અફવા વિક્રમભાઈ ઠાકોરના મોઢે સાંભળો। એ ફોટો એટલો બધો વાયરલ થયો મારા ઘરે, મારી ઓફિસે 1000-1500 લોકો તો આવી ગયેલા કે ભાઈ વિક્રમભાઈ ખરેખર પોતાના વિશે કોઈ એવી અફવા સાંભળી હોય છે, સાંભળી બહુ નવાઈ લાગી, એટલે આવી અફવા મારી બજારમાં એમ। એકચ્યુઅલી મેં શૂટિંગ કરતા હતા આણંદમાં, તો એમાં એક એવો સીન હતો કે ભાઈ મારું એક્સિડન્ટ થઈ જાય છે ને હું મરી જાઉં છું। તો એ સીનના ફોટો જ ક્યાંકથી વાયરલ થઈ ગયા। તો હું તો સાંજે શૂટિંગ પૂરી કરીને ઘેર આવ્યો, ફોન બંધ કરીને ઊંઘી ગયો હું 7-8 વાગે। સવારે તમે નહીં માનો, એ ફોટો એટલો બધો વાયરલ થયો તો મારા ઘરે, મારી ઓફિસે કેટલા 1000-1500 લોકો તો આવી ગયેલા કે ભાઈ વિક્રમભાઈ ખરેખર। તો આ અફવા ફેલાવનારને શું સજા આપવી જોઈએ તો કમેન્ટ કરી દેજો। તો આજના વિડીયોમાં બસ આટલું। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ હવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।